જી લખનભાઈ, આપનું સ્વાગત છે ચેનલમાં. જી નમસ્કાર ભાઈ. જી લખનભાઈ, ખાસ કરી અત્યારે યુવાઓનો અવાજ બન્યા છો અને કચ્છ પ્રત્યે તમને ખૂબ જ લાગણી છે. કચ્છના વિવિધ મુદ્દાઓને લઈને શું કહેશો? કચ્છમાં મુખ્ય મુદ્દા છે શિક્ષણનો, આરોગ્યનો, રોજગારી અને ખાસ કરીને ગુજરાત લેવલનો એક મુદ્દો છે દારૂબંધીનો, જી પ્રોહિબિશનનો. બરોબર, આ મુખ્ય મુદ્દાઓ છે. અને કચ્છમાં હું તો માનું છું કે ભાઈ માછીમારીનો જે ખેડૂતોના પ્રશ્ન છે, નર્મદાના નીરના પ્રશ્નો છે. 20 વર્ષથી ભાજપ સરકાર એક જ માંડી બેઠી છે કે અમે કચ્છના ખૂણે ખૂણે નર્મદાનું પાણી પહોંચાડશું, પણ આજની તારીખમાં અબડાસામાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી. જી જી, તમે તો આખા કચ્છની મુલાકાત લ્યો છો. જી અત્યારે તમે જે રોજગારીની, માછીમારી, નર્મદા નીર, લખનભાઈ ખાસ કરી તમને આખા દિવસમાં કેટલા તમારા ફોન આવતા હશે લોકોના રજૂઆત માટે? ઘણા ફોન આવે છે. રજૂઆત આપણે કહીએ કે જે બેઝિક કામ કરીએ છીએ, બેઝિક સુવિધાઓ, ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે મૌલિક અધિકાર આપેલો છે બંધારણમાં, જી એના આરોગ્ય છે, શિક્ષણ છે, રોજગારી છે, એ બાબતે તો કોલ આવતા હોય છે. એ છોડીને પણ સામાજિક બેઝ ઉપર ઘણા બધા ફોન આવતા હોય. સવારથી રાત સુધીમાં 100 થી 150 200 ફોન થઈ જતા હોય છે ક્યારેક ક્યારેક. અને જે સમસ્યા છે એટલે લોકો ફોન કરે છે. જી 6 ધારાસભ્યો, એક સાંસદ સભ્ય, જી તમારી આમ દ્રષ્ટિએ કેટલા સફળ કે કેટલા નિષ્ફળ? સરકાર જ નિષ્ફળ છે. જી સરકાર નિષ્ફળ છે અને સરકારે ધારાસભ્યોને અને સાંસદને બાંધીને રાખ્યા છે જી કે ભાઈ જે પાર્ટી છે એ પાર્ટીનું કહ્યામાં રહે અને પ્રજાનું કામ ન કરે. હું તો પહેલેથી કહું છું કે ઈવીએમ થી ચૂંટાયેલા હો તો પબ્લિકનું કામ નહીં કરતા, અને પબ્લિક દ્વારા ચૂંટાયેલા હો તો પબ્લિકનું કામ કરો. જી જી લખનભાઈ, હમણાં ખૂબ મોટી લડત કરી તમે અબડાસામાં, જી જે બાળકોના ભવિષ્યને લઈને. કેટલી સફળતા અત્યાર સુધી? આને હું માત્ર ને માત્ર 10% સફળતા માનું છું. જી 2500 શિક્ષકોની ભરતીની જાહેરાત જ્યારે હું ગાંધીનગર ગયો, આંદોલન કર્યું, એ બાદ 15 દિવસમાં જ એ કચ્છ માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી હતી. અને બીજું આંદોલન કચ્છના છેવાડાના વિસ્તારમાં એટલે કે અબડાસાના નલિયામાં ચક્કાજામ કરીને કર્યું. એટલે મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે. અને ખાસ હું આપને એ પણ જણાવી દઉં કે મેરિટ લિસ્ટ જાહેર કર્યા બાદ 2500 ની ભરતી છે, એનામાં પૂરેપૂરી ભરતી થવાની નથી. જી કારણ કે કેટેગરી વાઇઝ અગર ડિવાઈડ કર્યું છે તો જનરલ કેટેગરીની સીટો આમને આમ ખાલી રહી જવાની છે. એ બાબતે પણ હું સોમવારના અહીંયા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે રજૂઆત કરવાનો જ છું. અને બીજું કે 1100 જેવા શિક્ષકો આખા કચ્છમાંથી બદલી કરાવીને જવાના છે. એના ઓર્ડર એમના હાથમાં પડ્યા છે, ખાલી જવાની વાર છે. તો એ પણ ન જાય જ્યાં સુધી 4700 શિક્ષકોની ભરતી પૂરી ન થાય ત્યાં સુધી એક પણ શિક્ષકને બદલીનો ઓર્ડર આપવામાં આવે નહીં, એવા પણ પ્રયત્નો પૂરેપૂરા અમે કરવાના છીએ. જી, આરોગ્યને લઈ તમે ખૂબ લડત કરી જીકે જનરલમાં. જી 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 ત્યાં સાહેબ કેટલી સફળતા પ્રાપ્ત થઈ હશે? ત્યાં સફળતા એટલી પ્રાપ્ત થઈ છે, આ સોમવારથી 25% જે ત્યાં કને પૈસાની લૂંટ ચાલે છે એમાં પબ્લિકને રાહત થઈ છે. હું ખુલીને કહીશ કે 25% જેટલો ઘટાડો અદાણી દ્વારા કરવામાં આવ્યો છે. એક કેન્સરની હોસ્પિટલ બને છે, વર્ષ 1.5 વર્ષની અંદર કેન્સરની આખી હોસ્પિટલ અહીંયા બની જશે. પછી 2 એમ્બ્યુલન્સ પણ નવી આવે છે, એ મહિના દિવસમાં આવે છે. અને જે નાની મોટી બીજી સમસ્યાઓ છે, ખાસ કરીને એક કહું કે ન્યુરોલોજીસ્ટ એટલે કે કોઈ એક્સિડન્ટ થાય અને મગજમાં હેમરેજ થાય, એને ન્યુરોલોજીસ્ટ, ન્યુરોફિઝિશિયન ડોક્ટરની જરૂરત હોય છે. એ પણ મેં માંગ રાખી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે એ ડોક્ટર પણ આવી જાય. કાર્ડિયો ડોક્ટર પણ આવી ગયા છે, પછી પ્લાસ્ટિક સર્જન પણ ત્યાં કને આવી ગયા છે. અને કાર્ડિયો ડોક્ટરમાં હજી કસ્ટલ નથી આ લોકો પાસે, એટલે કાર્ડિયોનું કાંઈ ઓપરેશનનું ચાલુ નથી, પણ એ પણ ટૂંક સમયમાં થઈ જાય એવી સંભાવના છે. પણ હું તમને ખાસ કહી દઉં કે અદાણી પાસે આ હોસ્પિટલ ગઈ છે એ તદ્દન ખોટું છે. ભારતને કચ્છને ભારતના બંધારણની કલમ 371 વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. હોસ્પિટલ એ કોઈ દિવસ પ્રાઇવેટ હાથમાં જવી ન જોઈએ, સરકારી સિવિલ હોસ્પિટલ, પણ આ સરકારે એ પણ પોતાના મિત્રને આપી દીધી છે. હવે આ હોસ્પિટલ ફ્રી નહીં થાય ત્યાં સુધી આની લડત અમારી ચાલુ રહેવાની છે. જી, શિક્ષણ ને આરોગ્યનો મુદ્દો થઈ ગયો. હવે ખાસ કરી નશાબંધીમાં પણ તમે 0 ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા, વિવિધ જગ્યાએ તમારા દ્વારા જનતા રેડ પણ કરવામાં આવી. તો આ નશાબંધી જે છે, આપણે વાતો કરવામાં આવે છે દારૂબંધીની, તમે એને કેટલી સફળ માનો છો? હજી સુધી કોઈ સફળતા નથી મળી. જી, એનું તંત્ર આખું સરકાર સાથે સંડોવાયેલું છે.
જી પોલીસ કર્મચારીઓને એ બીક પડી છે કે જો સાચું કરવા જાશું, સાચું સરકારને કહેવા જાશું તો ક્યાંક અમારી નોકરી ન ચાલી જાય. અને નોકરી તો ઠીક છે, ક્યાંક એવી જગ્યા જખાઉ જેવા વિસ્તારમાં બદલી ન થઈ જાય, એનો ડર પણ કચ્છના પોલીસ કર્મચારીઓને છે. માટે અને બીજી કે હપ્તાખોરી તો ચાલુ છે, ખુલ્લેઆમ છે. હમ પોલીસ હપ્તા લે છે અને પોલીસ વાળા તો એમ કે છે ઉપર સુધી હપ્તા પહોંચાડવા પડે છે. એટલે દારૂબંધીનો એવો વિષય છે કે જનતાને જાગૃત થવું પડશે. મેં પૂર્વ કચ્છમાં 9 જનતા રેડો કરી છે, જી પણ મને હજી સુધી જનતા જાગૃત થાય એવું ક્યાં દેખાડું નથી. અમારો ઉદ્દેશ્ય એ જ હોય છે, એક જગ્યાએ અમે રેડ કરીએ અને 2 દિવસ 4 દિવસ બંધ રહી જાય, એ પછી ત્યાં કને દારૂ વેચાવાનો ચાલુ થઈ જાય, તો જે વિસ્તારમાં રેડ કરી છે એ વિસ્તારના લોકોને આગળ આવી અને કાયમી બંધ રહે એના માટે પ્રયત્નો કરવા પડશે. એટલે ટૂંકમાં કે જનતાને જાગૃત થવું પડશે. એવું નથી કે ભાઈ ભગતસિંહ બાજુવાળાના ઘરમાં પેદા થાય, અમે તો એમને એમ બેઠા છીએ, અમને મફતમાં આઝાદી મળે. એ વસ્તુ શક્ય આજના જમાનામાં નથી. અંગ્રેજોના વખતમાં થઈ શકતું હતું. આ નવા જે અંગ્રેજ આવ્યા છે એમના વખતમાં એ શક્ય નથી. જી હવે વાત કરીએ નર્મદાના નીરની. તમે જે રીતની વાત કરી લખનભાઈ, એ માટે ક્યારે લડત લડેલી કે પછી નેક્સ્ટ સ્ટેપ રહેશે? નહીં, એના માટે ખેડૂતોનો પ્રશ્ન છે. અબડાસા વિસ્તારમાં એક ઘોરાડ અભયારણ્ય આવેલું છે. જી ત્યાં કને 2 જ ઘોરાડ છે અને કરોડો રૂપિયા ફંડ સંસ્થાઓ દ્વારા ત્યાં કને આપવામાં આવે છે. આજથી 4-5 હજાર ખેડૂતો પણ ત્યાં કને એવા છે જેમને વીજ કનેક્શન મળતું નથી ઘોરાડના કારણે. હવે તમે કલ્પના કરો કે અદાણીની રેલવે જાય છે, અદાણીને વીજ કનેક્શન મળી શકે છે, જી પણ ખેડૂતોને વીજ કનેક્શન નથી મળતી. આ ફોજદારી કરવા વાળી જે સરકાર છે, 2 દિવસ પહેલા જ લગભગ કાલે મેં જોયું ક્યાંક કે ભાઈ ખેડૂતો માટે આટલું બધું કરી રહી છે. તો હું એવું કહેવા માંગુ છું કે ઘોરાડ અભયારણ્યમાં જે સ્ટે લગાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા, એ સ્ટેને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને સરકાર એવો નિર્ણય લે કે ભાઈ તાત્કાલિક ધોરણે ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવે. અને રહી વાત નર્મદા નીરની, તો અબડાસાના વિસ્તારોમાં હજી સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી. તો સરકારને એ પણ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહોંચાડો, કારણ કે સરહદી એરિયા છે, છેવાડાનો વિસ્તાર છે અને ગુજરાતનો સૌથી મોટામાં મોટો વિસ્તારમાં તાલુકો છે તો એ અબડાસા છે. ત્યાં કને આ બધી સમસ્યાઓનો હલ કરવામાં આવે, ખેડૂતોને કોઈ કદે રાહત મળે. અને ત્યાં કને પણ મંડી જે આવેલી છે અબડાસા કોઠારાની વચમાં, ત્યાં કને પણ ઘણો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વેપારીઓ માલ વેચી જાય છે, ખેડૂતો ત્યાં કને બાકી રહી જાય છે. આ પણ મંડીમાં જે કર્મચારીઓ છે એના ઉપર ખુલ્લો આક્ષેપ છે મારો. જી ચલો મુદ્દો લઈ લઈ રોજગારીનો. જી જી આટલી કચ્છમાં ફેક્ટરીઓ આવેલી છે, આટલા ઉદ્યોગો આવેલા છે, તેમ છતાં અત્યારે રોજગારીનો પ્રશ્ન હોય તો એને લઈને તમે શું માનો છો? કચ્છમાં 6,500 ખાનગી કંપનીઓ છે. કચ્છનો એક પણ વ્યક્તિ બહાર વિદેશ પૈસા કમાવા માટે પોતાના પરિવારને છોડી અને જાય એ ખરેખર કચ્છની નેતાગીરી માટે શરમજનક બાબત કહેવાય. કચ્છમાં 6,000 કંપનીઓ હોય, 6,500 કંપનીઓ હોય, એનામાં પૂરેપૂરી રોજગારી મળી શકે એમ છે. પણ ક્યાંક ને ક્યાંક કચ્છમાં જે કંપનીઓ આવેલી છે, કચ્છને વિશેષ દરજ્જો મળેલો છે એટલે એમને ટેક્સમાં રાહત મળે એટલે કચ્છમાં કંપનીઓ આવે છે. ટેક્સનું રાહતનો ફાયદો ઉઠાવી જાય છે, પણ કચ્છના સ્થાનિક લોકોને રોજગારી આપતી નથી. અને એ પણ તમને કહી દઉં કે સોમ મંગળવારના એક બહુ મોટી કંપની છે અબડાસામાં, ત્યાં આગળ રોજગારીનો પ્રશ્ન છે. એ મુદ્દે પણ ત્યાં હું સ્થાનિક જવાનો છું અને બહુ મોટા પાયે ત્યાં કને આંદોલન અબડાસામાં આ રોજગારીનો ઉપાડવાનો છું. જી લખનભાઈ, એટલા સંઘર્ષ કરો છો, ઘણા પ્રદર્શન કરો છો, રોડ ઉપર ઉતરો છો, ઝીરો ગ્રાઉન્ડ ઉપર જાઓ છો, તો લોકો દ્વારા તો ખૂબ તમને અત્યારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કારણ કે લોકો અત્યારે છે એ સરકારને કે ચૂંટાયેલા પ્રતિનિધિને યાદ નથી કરતા. મને ઘણા લોકોના ફોન આવે કે લખનભાઈના નંબર આપો. જી તો કેવું અત્યારે લાગી રહ્યું છે કામ લોકોની કરીએ લાગણી લઈને? જો આનામાં કેવું છે કે એક કોઈ પણ વ્યક્તિને જન્મ મળ્યો છે કોઈક ઉદ્દેશ્ય માટે મળ્યો છે. જી એ ઉદ્દેશ્ય જાણી લે એટલે એની જિંદગીમાં આખો એ ઉદ્દેશ્યને પામવા માટે જિંદગી સોપરોદ કરી દે. મને એવું લાગે છે કે હજારો વર્ષોથી અમારા પુરખાઓ કચ્છ માટે લડ્યા છે. આ દેશની, ભારત દેશની ભૂમિ માટે શહીદી ઓઢી છે. એટલે ઇતિહાસ મને ખ્યાલ છે અને જ્યારથી મને નાનપણથી જ આ એક જુનૂન છે કામ કરવાનું અને કચ્છની પબ્લિક માટે કંઈક કરવું. દારૂ પીને એક્સિડન્ટ થાય ને મરી જાય, દારૂ પીને કિડની ફેલ થાય ને મરી જાય, એથી સારું છે કે દુશ્મન છાતીએ ગોલી મારે અને શહીદી ઓઢીએ ને એ બહુ સારી એવી મોત અમને જોઈએ છે ભાઈ. જી લખનભાઈ, એટલો સંઘર્ષ કરો છો તો કોઈ દબાણ કે એવું ક્યારે આવતું હોય છે?
એટલે હું તો ચાહું છું કે મને કોઈક નેતાઓના ફોન બોન આવે પણ નથી આવતા, એ મોટી કમી છે. જી ખબર નથી કેમ નથી આવતા. ન આવતા હોય એનું કારણ છે કે સાચું બોલતા હોય તો ખોટું તો એ લોકો કરી શકવાના છે નહીં. જી સમજાય? એટલે નથી આજની તારીખમાં કોઈ ધાક ધમકી કે કોઈ પ્રેશર કે એવું નથી આવ્યું ભાઈ. જી અંતિમ પ્રશ્ન બાજુ જાઉં. જી ખરેખર આ બધા જે જમીની મુદ્દાથી તમે અવારનવાર આંદોલન કરતા હો છો, જેમ કે રોજગારી છે, આરોગ્ય, શિક્ષણ, માછીમારોના પ્રશ્નો, દારૂબંધી હોય કે નર્મદા નીરના તમે જે વાત કરી, જી ખરેખર ઈ લખનદુઆ અત્યારે વિપક્ષને કઈ રીતે જોઈ રહ્યા છે? વિપક્ષ ગુજરાત આખામાં વિપક્ષની જે ભૂમિકા છે એ સત્તા પક્ષ ચલાવી રહ્યું છે વિપક્ષને. જી આ હું ફેક્ટ કહું છું. સત્તા પક્ષ સાથે અમુક વિપક્ષના લોકો મોટા માથાઓ જોડાયેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓ દબાઈ જાય છે, આ મુદ્દાઓ ઉપાડતા નથી. જી અને હું એમ માનું છું કે આંદોલનકારીઓ જો આગળ આવશે અને આંદોલનકારીઓ જે રાજકારણમાં આવશે તો જ રાજનીતિ ગુજરાતની બદલશે. ગુજરાતની કચ્છની પ્રજાને સારું શિક્ષણ, સારું આરોગ્ય અને રોજગારી તો જ મળશે જો આંદોલનકારીઓ આગળ આવશે તો. અને કોંગ્રેસ ભાજપ વાળા એક કોઈ પણ વ્યક્તિને ઉપાડી અને ટિકિટ આપી દેશે અને એ વ્યક્તિને જમીની લેવલના 0 પોઈન્ટના મુદ્દા જ ખ્યાલ નહીં હોય તો એ વ્યક્તિ એના ઉપર ક્યારેય કામ કરવાનો નથી. એ પાર્ટીની ગાઈડલાઈન મુજબ જ ચાલવાનો છે. પાર્ટીની સભાઓ થશે, પાર્ટીના જે કાર્યક્રમો હોય એનામાં જોડાશે. પબ્લિક માટે એ કામ નથી કરવાનો. એટલે વિપક્ષની જે ભૂમિકા છે એ સત્તા પક્ષની સાથે રહીને કામ કરવું એવી ભૂમિકા ગણી શકાય. જી બીજું શું વિશેષમાં કહેવા માંગશો કચ્છના આપણા લોકોને? વિશેષમાં એ જ કહેવા માંગુ છું કે તમામ લોકો કચ્છના જાગૃત થાય અને જાતિ ધર્મના મતભેદો ભૂલી અને એક નેજા હેઠળ, એટલે કે કચ્છ માટે કંઈક કરવું છે, કચ્છ માટે મરવું છે, એવો ઉદ્દેશ્ય લઈને અગર સાથે આવે તો દરેક લોકોને અમે સાથે એક પ્લેટફોર્મ આપવા પણ તૈયાર છીએ, અમારી સાથે જોડાવા પણ તૈયાર છીએ. અમારા પાસે કોઈ પણ જાતિ ધર્મ નથી, અમારી સાથે દરેક સમાજના લોકો જોડાયેલા છે. જેવી રીતે આપ વાત કરી રહ્યા છો, આપ પણ ગોસ્વામી સમાજમાંથી જ આવો છો, બરોબર છે? એવી રીતે દરેક સમાજના લોકો અમારી સાથે જોડાયેલા છે અને મોસ્ટ વેલકમ. અલગ અલગ સમાજના લોકો આવે, આંદોલનકારી બને, એક સારો નેતા બને જે પ્રજાના હિતમાં કામ કરી શકતો હોય, ન કે પાર્ટીના હિતમાં, પ્રજાના હિતમાં કામ કરી શકે એવા લોકોને તૈયાર કરવું એ અમારો ઉદ્દેશ્ય છે. અને જનતાને પણ એ જ કહીશ કે કચ્છ માટે, કચ્છની ધરતી માટે, ગુજરાત માટે, ભારત દેશ માટે આપણે કંઈક કરવું છે. બસ એ જ અમારો ઉદ્દેશ્ય છે અને હું પણ જનતાને એ જ અપીલ કરું છું. જી આભાર લખનભાઈ. જી થેન્ક યુ.